પ્રધાનમંત્રી મોદી સાણંદ પહોંચ્યા છે ત્યારે સાણંદમાં ભવ્ય રેલીનું આયોજન આજે કરાયું છે। પીએમ મોદી સેમિકન્ડક્ટરના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। સેમિકન્ડક્ટર પ્લાન્ટની પણ મુલાકાત લેશે પીએમ મોદી। ત્યારે હાલ સાણંદ ખાતે પહોંચી ચૂક્યા છે। ભવ્ય રેલીનું આજે આયોજન કરાયું છે। સાણંદ ખાતે પીએમ મોદી આવવાના છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। અને આપ જુઓ સીધા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે સાણંદથી કે જ્યાં સાણંદવાસીઓને સૌથી મોટી ભેટ મળવા જઈ રહી છે। અનેક વિકાસ કાર્યોનું આજે ઉદ્ઘાટન થવાનું છે। પીએમ મોદી સેમિકન્ડક્ટરના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। મોટી સંખ્યામાં આસપાસના ગામના લોકો પણ ઉમટી પડ્યા છે પીએમ મોદીની એક ઝલક જોવા માટે, પીએમ મોદીને આવકારવા માટે। તો ફરી એકવાર પીએમ મોદી, પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે છે, સાણંદમાં આજે પધાર્યા છે। ત્યારે સેમિકન્ડક્ટર પ્લાન્ટની થોડીક જ વારમાં મુલાકાત પણ લેવાના છે પીએમ મોદી અને અત્યારે ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સ્થળ પરથી સંવાદદાતા અર્પણ અને ગૌરવ બંને જોડાઈ ચૂક્યા છે। અર્પણ, આપની પાસે આવવા માંગીશું, હાલ ત્યાં કેવો માહોલ છે? પીએમ મોદી આવી ચૂક્યા છે, લોકોમાં પણ ભારે ઉત્સાહ છે। મિત્તલ, હાલની વાત કરું તો હું ડોમથી દૂરના વિસ્તાર તરફ છું કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વિશેષ હેલિપેડ બનાવવામાં આવ્યું છે। હાલ થોડીક ક્ષણો પહેલાં જ હેલિકોપ્ટર ત્યાં લેન્ડ થયા હોવાની માહિતી મળી છે। તે બાદ પ્રધાનમંત્રીનો જે કોન્વોય છે, જે સ્થળ ઉપર હાજર છું ત્યાંથી તેમનો કોન્વોય નીકળવાનો છે। અને હાલના દ્રશ્યો સીધા આપને બતાવું તો પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ પણ સ્ટેન્ડ બાય મોડમાં છે, કારણ કે કોઈ પણ સમયે પ્રધાનમંત્રીના કોન્વોયની જે પ્રથમ પાયલોટિંગ જે વોર્નિંગ કાર છે તે અહીંયા આવશે। એટલે સામેની તરફનો જે રોડ છે તે આપ જોઈ શકો છો કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કોન્વોય આવવાનો છે। એટલે ત્યાંથી આવી અને અહીંયા આ કેમેરાથી જમણી તરફના જે દ્રશ્યો છે કે ત્યાં સીધો રોડ જોવાઈ રહ્યો છે, ત્યાં તરફ પ્રધાનમંત્રીનો કોન્વોય જશે। અને પછી ખાસ કરીને આજનો આ દિવસ ખૂબ જ મહત્વનો છે, ફક્ત ગુજરાત માટે નહીં, દેશ માટે પણ, કારણ કે લગભગ 22,500 કરોડનો આ જે પ્રોજેક્ટ છે અને જે પ્રમાણે વર્તમાન અને ભવિષ્ય જે એઆઈ બેઝ ટેકનોલોજીથી નિર્ભર રહેવાનું છે તેના માટેનો આ એક આ સેમી કંડક્ટરનો પ્લાન્ટ છે કે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે। કારણ કે 2023માં આ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું હતું ને ખૂબ જ ટૂંકા ગાળામાં પ્લાન્ટ બનીને તૈયાર પણ થઈ ગયો છે। એટલે જે પ્રમાણે એસેમ્બલી, ટેસ્ટ અને પેકેજિંગ સહિતનો આખું આ સુવિધા છે આ પ્લાન્ટમાં, તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીક ક્ષણોમાં કરશે। સામેની તરફ હવે પ્રધાનમંત્રીના કોન્વોયની જે ગાડીઓ છે, જે વાહનો છે તેની હેડલાઇટ દ્રશ્યમાન થઈ રહી છે। એટલે આપણે કહી શકીએ કે પ્રધાનમંત્રીનો જે કાફલો છે તે સાણંદ જીઆઈડીસીમાં વિશેષ રૂપે બનાવવામાં આવેલા હેલિપેડથી જે ડોમ એટલે કે જે સભા સ્થળ છે ત્યાં આવવા માટે રવાના થઈ ચૂક્યો છે। થોડીક ક્ષણો બાદ વધુ કેટલાક સ્પષ્ટ દ્રશ્યો જે છે તે આપણે આપણા કેમેરા થકી આપણા દર્શકોને બતાવી શકીશું। એટલે હાલ તો અંદાજ આવી રહ્યો છે કે તેમનો જે કોન્વોય છે તે સામેની તરફથી આવી રહ્યો છે। બીજી તરફ પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લોકો જે હજી છે અહીંયા સતત આવી રહ્યા છે। સુરક્ષા સંબંધી ચેકિંગ કર્યા બાદ પોલીસ દ્વારા આસપાસના લોકો કે જે અહીંયા આવી રહ્યા છે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। એટલે જે પ્રમાણે આપણે ભૂતકાળમાં પણ જોતા આવ્યા છે કે જ્યારે કોઈ પણ કાર્યક્રમ સ્થળે પ્રધાનમંત્રીનું આગમન થાય છે તો ચોક્કસથી તેઓ લોકોનું અભિવાદન ઝીલતા હોય છે। એટલે હાલ પણ અહીંયા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે કે જ્યાં પોલીસે અલાઉ કર્યા છે તેવા સ્થળે લોકોને ઊભા રાખવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી પોતાની કારમાંથી બેઠા બેઠા જ લોકોનું અભિવાદન ઝીલશે। અને તે બાદ જે ઉદ્ઘાટન સ્થળ છે, કાર્યક્રમ સ્થળ છે, ત્યાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને પણ સંબોધિત કરશે। એટલે ફરી એકવાર જે દ્રશ્યો છે હવે વધુ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે। સામેની તરફથી આપ જોઈ શકો છો કોન્વોય જે છે તે હવે ધીમે ધીમે આપણા કેમેરામાં જોવાઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી ટૂંક જ સમયમાં અહીંયાથી પસાર થશે અને કાર્યક્રમ સ્થળે પહોંચશે। મિત્તલ, બિલકુલ બિલકુલ અર્પણ, આપ જોડાયેલા રહેશો। ગૌરવ પાસે જઈએ। ગૌરવ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? ત્યાં કેવો માહોલ છે? પ્રધાનમંત્રી હાલ તો સાણંદમાં પહોંચી ચૂક્યા છે। હજી વાત કરીએ તો આજે ભારત માટે સૌથી મહત્વની ક્ષણ એટલા માટે કહી શકાય કે જે માઇક્રોન પ્લાન્ટ જે યુએસએમાં આવેલો છે તેને એક્સપાન્શન થયું અને તે પ્લાન્ટ ભારતમાં આવ્યો અને ભારતમાં પણ કયા રાજ્યમાં જવું તેના માટે સ્પર્ધા ચાલતી હતી, પરંતુ ગુજરાતની પસંદગી થઈ। વર્ષ 2023ના સપ્ટેમ્બર માસમાં માઇક્રોન પ્લાન્ટનું ભૂમિપૂજન થયું હતું અને આજે માત્ર
2026નો સમયગાળો ને ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે. છેલ્લા દિવસે આ ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થઈ રહ્યું છે. એટલે માત્ર ખૂબ જ ટૂંકા ગાળામાં આખો જે પ્લાન્ટ છે તે બનીને તૈયાર થયો છે અને આજે પ્રધાનમંત્રી તેને ખુલ્લો મૂકવાના છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ રૂટ ઉપરથી પ્રધાનમંત્રી પસાર થશે, જેમને આવકારવા માટે અમદાવાદ જિલ્લાની અને અમદાવાદ શહેરની જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તેમના સ્વાગત માટે અલગ અલગ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવે છે. માઇક્રોન પ્લાન્ટની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આજે જે માઇક્રોન ટેકનોલોજીની સેમી કંડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ અને પેકેજિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરશે. મહત્વનું છે કે જ્યારે કોરોના કાળ હતો ત્યારે ચાઇનામાંથી જે આવતી ચિપ્સ હતી તેનું આવક સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. એટલે જે પણ નાની કોઈ મટીરિયલ વસ્તુ બનતી હતી તેના પ્રોડક્શન ઉપર લગભગ પૂર્ણવિરામ મુકાઈ ગયો હતો. એ જે એકહત્તું શાસન હતું, જે એકાકી શાસન હતું, તેવું ના થાય તેના માટે આ એક માઇક્રોન પ્લાન્ટ ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી ભવિષ્યમાં પરિસ્થિતિ ના થઈ જાય, કોઈ એક વ્યક્તિનો એકાધિકાર ના રહે તે જોવાનું આમાં ખૂબ જ મહત્વનું છે. આજે જે પ્લાન્ટનું ઉદ્ઘાટન થવાનું છે તે પ્લાન્ટમાં ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી એટલે કે DRAM અને NAND સેમી કંડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે, જે ખૂબ જ મહત્વનું છે. જે ચિપ્સનો ઉપયોગ સ્માર્ટફોન, લેપટોપ અને AI માટે જે ટેકનોલોજી આવે છે તેમાં ઉપયોગ થવાનો છે. 22,500 કરોડનો આ મહત્વનો પ્રોજેક્ટ છે, જે લગભગ 5 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાવેલું છે. એટલે કહી શકાય કે અનેક લોકોનું રોજગારનું સર્જન અહીંયા થવાનું છે. જે માઇક્રો સેમી કંડક્ટર ચિપનું ઉત્પાદન થવાનું છે, તેના કારણે ભવિષ્યમાં જે પણ કોઈ સ્માર્ટફોન કે લેપટોપ કે AI આધારિત ઉપકરણો હશે તેમાં ભારતમાં બનેલી ચિપનો ઉપયોગ થશે. એટલે કહી શકાય કે મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાની વાત હતી, તે સપનું વિદેશી કંપની ભારતની ભૂમિ ઉપરથી સેમી કંડક્ટર ચિપનું ઉત્પાદન કરીને સાકાર કરશે, જેનું ઉદ્ઘાટન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. જી બિલકુલ બિલકુલ ગૌરવ, આપ જોડાયેલા રહેશો, તમામ અપડેટ અમને આપતા રહેજો. તો આપ જુઓ સીધા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પ્રધાનમંત્રીનો આ કાફલો છે. મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાનું સપનું સાકાર થઈ રહ્યું છે. વિવિધ જગ્યાએ જે ડિજિટલ ઇન્ડિયા પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ સાણંદના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીને આવકારવા માટે પહોંચી ચૂક્યા છે અને આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ઉદ્ઘાટન પણ થવાનું છે. સેમી કંડક્ટર પર જે ભાર મૂકવામાં આવી રહ્યો છે, સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ડિજિટલ ભારત, ડિજિટલ ગુજરાતનું સપનું સાકાર થઈ રહ્યું છે. એક્સક્લુસિવ દ્રશ્યો પ્રધાનમંત્રીના કાફલાના.